પાટણ શહેર સહિત દેશભરમાં વસતા દેવી પૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસો। દેવી પૂજક સમાજના લોકો અષાઢ વદ 14ના દિવસે દિવાસા પર્વની ઉજવણી કરતા હોય છે। આજના દિવસે દેશભરમાં વસતા દેવી પૂજક સમાજના લોકો પાટણ ખાતે તેમના સ્મશાન ગૃહે આવી પુષ્પાંજલિ અર્પી તેમના પૂર્વજોની યાદમાં હૈયાફાટ રોદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે। ત્યારે આજે પાટણ ખાતે દેવી પૂજક સમાજના સ્મશાન ગૃહ ખાતે સમાજના લોકોની જનમેદની ઉમટી હતી અને દિવાસા પર્વની ઉજવણી કરી હતી। દિવાસાનો દિવસ એ સમગ્ર દેવી પૂજક સમાજ માટે ગુજરાતભર તેમજ ભારતભરમાંથી જે પણ લોકો પાટણ ખાતે, અમદાવાદ ખાતે અને પાલનપુર તેમજ જ્યાં પણ જે અમારા મહત્વના દેવી પૂજક સમાજના જે કેન્દ્રો છે અને જે સિટી છે ત્યાં દિવાસાનો દિવસ અમારા માટે એક અનેરો ઉત્સાહ અને એક ખૂબ જ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે। આ દિવસે દિવાસાના દિવસે અમે અમારા પૂર્વજો કે જેઓએ પોતાનું આ ત્યાગ બલિદાન સમાજ માટે આપેલું છે અને જેઓ પોતે અમારી વચ્ચે રહી અને સ્વર્ગસ્થ સિધાવ્યા છે તેમને દિલથી યાદ કરી અને એમને દિલથી શ્રદ્ધાંજલિ આપવાનો અમારો આ દેવી પૂજક સમાજનો એક ઉચ્ચ પ્રકારનો અને અનેરો તહેવાર છે। દિવાસો એ અમારો સામાજિક અને ધાર્મિક તહેવાર છે। ગુજરાતભરમાંથી આખા ગુજરાત ને ભારતભરમાંથી અમારા સમાજના લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા પોતા અહીં પાટણ ખાતે આવે છે। અષાઢ મહિનાની શુભ 13ના દિવસે અહીં અમારી ભવ્ય ઉજવણી સમાજની નીકળે છે। 14ના દિવસે અહીં આજે અમારા સમગ્ર પટણી દેવી પૂજક સમાજનો દિવાસો થાય છે અને અહીં સમગ્ર ભારતમાંથી લોકો પોતાના સ્વજનો જે દેવલોક પામેલા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવે છે। પાટણભરના પટણી દેવી પૂજક સમાજ જે દેશભરમાંથી અહીંયા આવે છે પોતાના સજ્જનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે। આ અમારી જન્મભૂમિ કહેવાય, કર્મભૂમિ કહેવાય, જેથી આજે દિવાસો કરશે પછી આવતીકાલે ભારતભરમાં ગમે ત્યાં જેના સજ્જનો મર્યા હોય ત્યાં દિવાસો ચાલુ થાય છે।